विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लिमेंटरी रीडर રીડ 14 ધ ટ્રોજન હોર્સ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું। અહીંયા કોમ્પ્રિહેન્શન છે ધ રેડ બટન ઓન જેક્સન્સ ડેશ 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 ફોટોગ્રાફિક ઇક્વિપમેન્ટ। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ફ્લેમિંગો બુક અવશ્ય રાખજો। અહીંયા રીડ 14 માં विज्ञान कथामांनी आ घटना छे ईस्वीसन 2050 में के घटी होवानी कल्पना करवामां आवेली छे। अहींया बीजो पण आपवामां आवेलुं छे के ट्रोजन घोड़ो के ट्रोय नगर जीती लेवा ट्रोजन ने के हरावવું જરૂરી હતું ને ટ્રોજન ને કે છેતરવા ગ્રીક માણસોએ લાકડાને એક વિશાળ કદનો ઘોડો બનાવ્યો હતો એવી એક વાર્તા પણ અહીંયા આપવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો એનો આપણે અભ્યાસ કરીએ। क्या है the red button on Jackson's console lit up with beeping sounds। जैक्सन ने कहते के काबू हेठळ अथवा तो नियंत्रण बोर्ड पर एम कहते के लाल जे बटन बीप बीप अवाजों साथे एम कहते के प्रकाशी रह्યું હતું अथवा तो चमकी रह्યું હતું। Jackson was one of the 4 astro observers was on the space sensor। એટલે કે પૃથ્વીની ફરતે કે ઘૂમી રહેલા કે આ અવકાશ પરીક્ષણ યંત્રમાંના 4 કે અવકાશ નિરીક્ષકો એવો માને કે એક एम कहते के जैक्सन हतो। विद्यार्थी मित्रों ए ओ અને એસ એવું લખેલું છે એટલે તમારે સમજવાનું કે એસ્ટ્રો ઓબ્ઝર્વર્સ શોર્ટ ફોર્મ એઓસ થઈ ગયું છે। એઓસ વર્ક વોઝ ટુ કીપ ધ સ્પેસ અરાઉન્ડ ધ અર્થ અંડર કોન્સ્ટન્ટ સર્વેલન્સ એન્ડ they had a duty schedule of 6.5 hours। હવે કે પૃથ્વીને કે આસપાસના અવકાશ પર સતત એમ કે નજર રાખવાની અને એમ કે કોઈ અસાધારણ ઘટના બને તો એમ કે તેની પૃથ્વી પર એમ કે નિયંત્રણ કક્ષને એમ કે જાણ કરવાની કામગીરી અવકાશ નિરીક્ષકોએ કે બજાવવાની હતી અને એમ કે તે એમ કે નિયત ક્રમ પ્રમાણે દરેકે એમ કે અવકાશ निरीक्षक ने एक दाल एम कहते के 6.5 कलाक जेवी एम कहते फरज एम बजावવાની હતી। Jackson understood that there was an alien object in the neighborhood of the earth અને જેક્સન ને સમજાયું કેમ કે પૃથ્વીની आसपास में अथवा नजीक में कोई अजाण्या अवकाशी पदार्थ ने एम कहते हाजरी एम कहते सूचवता हता। इन द ईयर 2050 देर वेर थाउजंड्स ऑफ स्पेसक्राफ्ट मूविंग अराउंड द अर्थ એટલે કે આશરે એમ કહે કે 2050 ની એમ કહે સાલ માં પૃથ્વીની એમ કહે આસપાસ હજાર અવકાશ યાનો એમ કહે घूमी रहा था। They were recorded in the computer of the space sensors અને એમ કહે કે તેમાંના જે મોટા ભાગના જે અવકાશ પરીક્ષણ યંત્રોની એમ કહે કે દફતરમાં એમ કે નોંધ પણ એમ કહે કરવામાં આવેલી હતી એમ કહે if there is an alert signal it means there is a spacecraft which is not recorded to the space sensor અને કે જેની એમ કે દફતરમાં નોંધ ન હોય અને તેવું એમ કોઈ અવકાશયાન કે જો દેખાય તો એમ કે ખતરાને એમ કે સંકેતને એમ કે સક્રિય કરવામાં આવતું નથી। Many nations had refused to give their information to the space sensor એટલે કે ઘણા બધા દેશોમાં એમ કે ગુપ્ત પ્રકારની જે વિશિષ્ટ કામગીરીનો બજાવવા માટે કે અવકાશોને એમ કે મોકલવામાં આવતા
અને એમ કહે છે કે તેની માહિતી જે છે એ એમ કહે છે કે અવકાશ પરીક્ષણ કેન્દ્રો જણાવવા માટે કહે છે કે તેઓ એમ કહે છે કે ઇનકાર કરતી હતી. A classified register of such spacecraft was however maintained in the giant computer of USF, the United Space Federation. ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો USF નું આવે તો તમારે યુનાઇટેડ સ્પેસ ફેડરેશન, એ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન. હવે કે છે જેમ્સન ને એમ કે છે એલિયન એમ કે સ્થળ બતાવવા માટે યુએસએફ કમ્પ્યુટરને એક સંદેશો મોકલ્યો, પરંતુ એમ કહે છે કે આવા અવકાશયાનોને એમ કહે છે કે ચોક્કસ એમ કે નોંધ યુનાઇટેડ સ્પેસ ફેડરેશન એટલે કે યુએસએફ. Jackson sent a message to the USF computer giving location of the alien object. અને એમ કહે છે કે નામની જે આ વિશ્વ સંસ્થા જે છે એ રાક્ષસી કદને એમ કહે છે કે ઘણી વ્યક્તિનું રજિસ્ટર એમ કહે છે કે રાખવામાં આવતી. બટ ધ સિગ્નલ વોઝ નોટ સ્વિચ્ડ ઓફ. પરંતુ એમ કહે છે કે સંકેત એમ કહે છે કે બંધ કરી દેવામાં આવ્યું નહીં. એમ કહે છે the indicated that the spacecraft was not recorded at the USF and it was not from any nation on the earth. સાથે સાથે શું કહે છે કે આ બાબતમાં એમ કહે છે કે જે જણાવવામાં આવ્યું કે એમ કે આવા અવકાશયાની વર્ગીકૃત માટે એમ કહે છે કે નોંધ લેવામાં આવી નથી, અને એમ કહે છે તે પૃથ્વીના એમ કહે છે કે કોઈ એમ કહે છે કે રાષ્ટ્રમાંથી પણ હતી. એમ કહે છે Jackson read a message on his TV screen. This is a UFO. એટલે કે unidentified એટલે કે unidentified વિદ્યાર્થી unidentified flying object await further instruction. એટલે કે જેક્સન એમ કે સામે એમ કે ટીવીના જે પડદા પર એમ કે સંદેશો વાંચો કે આ એમ કે અજાણી ઉડતી વસ્તુ એટલે કે ઉડતી એક પ્રકારની રકાબી છે એમ કે છે ને આગળની સૂચના માટે એમ કહે છે કે તમે રાહ જુઓ. ઓનલી એ સિલેક્ટ ફ્યુ ઓફ ધ USF people were at meeting with the space in representative of all the nations. અને USF ને જે માત્ર એમ કે થોડા જે અધિકારીઓ બધા જેમ કે રાષ્ટ્રોના અવકાશ પ્રતિનિધિઓ સાથે એમ કહે છે કે મળવા માટે એમ કહે છે કે તેઓ એકઠા થયા. The chairman wasted no time and raised the point. Friends, SS6 has reported a UFO in neighborhood and our computer has no record of it. એટલે કે અધ્યક્ષ સાહેબના સમય એમ કહે છે કે તેઓ એમ કહે છે કે બગાડે નહીં, અને તેમણે કહ્યું કે મિત્રો એમ કહે છે કે આ એમ કહે છે કે USF નું નજીકમાં હોવાની કઈ માહિતી મોકલાવી છે, અને આપણા કમ્પ્યુટરમાં તેની એમ કહે છે કે નોંધ કરવામાં આવેલી નથી. You all know the register was started 22 years ago. અને તમે એમ કહે છે કે જાણો છો કે આ રજિસ્ટર જે છે એમ કે 22 વર્ષ પહેલા એમ કહે છે કે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. We have to decide how to respond to the situation. અને આપણે એમ કહે છે કે નક્કી કરવાનું છે કે પરિસ્થિતિ પ્રત્યે એમ કહે છે કે કેવો એમ કહે છે કે પ્રતિભાવ દર્શાવવો. May we know the orbit and the present location of the UFO. Ask the representative. એટલે કે એક પ્રતિનિધિ એમ કહે છે પૂછ્યું કે UFO ને એમ કહે છે કે બ્રહ્માંડ કક્ષા જે છે અને એમ કહે છે કે જે તે વર્તમાન સમય એમ કહે છે ક્યાં છે તે એમ કે અમે જાણી શકીએ કે SS6 reports that it is presently between orbit of Earth and Mars and is heading towards us. The chairman said and showed the TV screen. એટલે SS6 જણાવે છે કે અત્યારે તે પૃથ્વી અને મંગળના ગ્રહની ભ્રમણ કક્ષા વચ્ચે છે અને આપણી દિશામાં કહે છે કે આગળ તે વધી રહ્યું છે. ચેરમેને કહ્યું અને કે ટીવી જે સ્ક્રીન જે છે એમ કે છે તેઓએ બતાવ્યું. While representatives were studying that data,
One of the scientists said, I guess by tomorrow it will cross the orbit of the moon and will come close to SS6. હવે જે પ્રતિનિધિઓ એમ કહે છે કે માહિતીનો એમ કહે છે કે અભ્યાસ કરતા એમ કહે છે કે કહ્યું એમ કહે છે અને કે તેવામાં એમ કહે છે કે જે વિજ્ઞાનીએ પ્રથમ એમ કહે છે કે તે બાબતનો કે પ્રતિસાદ આપ્યો અને કે મને એમ ચોક્કસ લાગે છે કે આવતીકાલ સુધીમાં કે આવા અવકાશયાન ચંદ્રની ભ્રમણ કક્ષાની એમ કહે છે કે પેલે પાડે નીકળી જશે અને એક દિવસ એમ પછી એમ કહે છે કે SS6 ની એમ કહે છે કે તે એમ કહે છે કે નજીક આવી પડશે. How right you are, Dr. Singh, said the chairman, who was impressed by Dr. Singh's fewest calculations. એટલે કે તમારી વાત એમ કહે છે કે તદ્દન એમ કહે છે કે સાચી છે. ડોક્ટર સિંહ એમ કહે છે હવે કે છે કેટલીક એમ કે ગણતરી સાથે એમ કે પ્રભાવિત થયેલા એમ કે પ્રમુખ બોલી ઉઠ્યા, in those days of computers Dr. Singh could do sums in his head. એટલે કે જે પ્રમુખ હતા એમ કહે છે કે બોલી ઉઠ્યા અને એવા સમય એમ કહે છે કે ગણક યંત્રના જમાનામાં ડોક્ટર સિંહ એમ કહે છે કે મૌખિક એમ કહે છે કે ગણતરી કરી શકતા એમ કહે છે. ડોક્ટર સિંહ ફર્ધર સે, ડોક્ટર સિંહે આગળ કહ્યું એમ કે છે, we have two alternatives before us. એટલે કે અમારી પાસે સમક્ષ એમ કહે છે કે બે એમ કહે છે કે વિકલ્પો રહ્યા છે એમ કે the first is simple and direct એમ કહે છે. પહેલો જે છે એમ કે એક તો એમ કે સહેલામાં સહેલો અને બીજો એમ કે ટૂંકો છે, destroy the UFO. એટલે કે શું કરવાના કે UFO નો શું કરી નાખો કે નાશ કરી નાખો. The second is let us watch it closely. અને બીજો જે છે એમ કે અને બીજી એક બાબત એ પણ છે એમ કે આપણે તેનો એમ કે નજીકથી એમ કે નિરીક્ષણ એમ કે કરીએ. I would like to choose second option and to know more about the UFO. એટલે કે મને એમ કે બીજો વિકલ્પ પસંદ કરવો ગમે કારણ કે UFO વિશે તો બધું મારે એમ કે જાણવું મને એમ કે ગમશે. If it is from outer space it will tell us a lot. અને કે જો તેમ કે બાહ્ય અવકાશમાંથી આવ્યું હશે તો આપણને એમ કે તેમાંથી ઘણું બધું એમ કે જે જ્ઞાન જે છે એમ કે પ્રાપ્ત અથવા તો પ્રાપ્ત થશે. Dr. Singh's suggestion to watch it closely was accepted. SS6 was instructed to obtain pictures of the UFO which we shall now call it X. એટલે કે નજીકથી એમ કે તેમને જોવાનું ડોક્ટર સિંહનું જે સૂચન જે છે એમ કે સ્વીકાર્યું. SS6 ને એમ કે UFO ની એમ કે તસવીરો જે છે એ લેવાની કે સૂચના આપવામાં આવી. આપણે તેને એમ કે X ના નામથી એમ કે ઓળખીશું. Gupta, you are a lucky devil. You get this chance while we keep looking and just looking forever, said Jackson. और જેક્સને શું કહ્યું? કે છે કે ગુપ્તા તું એમ કહે છે કે નસીબદાર છે, એટલે તું એમ કે નસીબદાર શેતાન છે એમ કે તને એમ કહે છે કે આ તક મળી છે ત્યારે અમારે માત્ર એમ કે જોયા કરવાનું છે અને હંમેશા માટે એમ કહે છે કે તેમ કે જોયા કરવાનું છે. તો ચાન્સ સિમિલર થશે ઓપોર્ચ્યુનિટી. ઇટ્સ ઓલ મેટર ઓફ ચાન્સ. એટલે કે જો એ તો કે તકની વાત છે એમ કે છે ઇટ સો હેપન ધેટ તેમ કે બને છે એમ કે છે વોઝ ઓનલી વેન ધ ઓર્ડર કેમ. એટલે કે જ્યારે એમ કે આદેશ મળે છે ત્યારે ગુપ્તા સે બિગિનિંગ ટુ પ્રિપેર હિમસેલ્ફ ફોર ધ જોબ. એટલે કે એમ કે કાર્ય માટે કે તૈયાર બને છે. હી ફિલ્ડ ધ સ્પેસ કેપ્સ્યુલ વિથ ધ નેસેસરી ઇક્વિપમેન્ટ. અને જરૂરીથી સાધનો વડે એમ કે તેને ભરે છે. ફૂડ એન્ડ સમ વેપન્સ ફોર સેલ્ફ ડિફેન્સ. એટલે કે પોતાની કહે છે કે સાવચેતી માટે. ધ સ્પેસ કેપ્સ્યુલ વોઝ આઈડિયલ ફોર શોર્ટ ટ્રીપ્સ. અને એમ કહે છે કે ટૂંકી સફર માટે એમ કહે છે કે અવકાશી કે કેપ્સ્યુલ એક એમ કે આદર્શ વાહન હતું. રીચિંગ નિયર ટુ X, Gupta made adjustment to the orbit of his capsule. X was a small specimen and looked cruel. અને જ્યારે એમ કહે છે કે તે નજીક આવી પહોંચે છે ત્યારે ગુપ્તાએ પોતાની કેપ્સ્યુલની ભ્રમણ કક્ષામાં કે જરૂરી ફેરફારો જે કરવાના હતા તેમ કે કરે છે. અને એક નાનું અવકાશન હતું જેમ કે સરખામણી ખૂબ જ નાનું હતું. બાય કમ્પેરિઝન ની સરખામણીમાં સમાવ કોઈ પણ રીતે ગુપ્તા ફેલ્ટ ધેટ
he had seen it before કે જેને તે પહેલા જોયું હોય. when ક્યારે, where ક્યાં. his memory did not answer તેની જે સ્મૃતિ જે છે કોઈ પણ પ્રત્યુત્તર આપી શકી નહીં. ગુપ્તા finished out his photographic equipment અને ગુપ્તાએ પોતાની જે તસવીરો જે પાડવાની જે છે એ સાધન સામગ્રી અંગે બહાર કાઢી. વિદ્યાર્થી મિત્રો, રીડ 14 the Trojan horse પાર્ટ 1 નો કોમ્પ્રેહેન્શનના પ્રશ્નોનો જવાબ જે છે ફર્સ્ટ જે છે at that time what was the location of the UFO. at that time the UFO was between the orbit of Earth and Mars. Second, what impressed the chairman? Dr. Singh's guess that the UFO would cross the orbit of the moon and would come close to SS6 by the next day impressed the chairman. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે કોમ્પ્રેહેન્શનના પ્રશ્નોનો જવાબ તમારી જાતે બનાવી નોટબુકમાં લખજો. અહીંયા પાર્ટ 1 પૂર્ણ કરવામાં આવે છે. આપણે પાર્ટ 2 ની અંદર આગળ ચર્ચા કરીશું.